નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે। 11મી તારીખે વડોદરામાં સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે। 150 કરોડના ખર્ચે બનેલા દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ કરશે। 4,75,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામ્યું છે સમગ્ર સંકુલ। પાટીદાર સમાજ સરદાર રત્ન એવોર્ડથી પીએમ મોદીનું સન્માન કરશે। ટ્રિપલ તલાક સહિતના મુદ્દે કરેલી કામગીરી બદલ સન્માન થશે। પાટીદાર સમાજની 8 સંસ્થાઓ મળીને પીએમ મોદીનું સન્માન કરવાના છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે। પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વડોદરામાં વાઘોડિયા ક્રોસિંગ નજીક સરદાર ધામ મધ્ય ગુજરાત ખાતે 11મીના રોજ સાંજે 4:30 વાગે કાર્યક્રમ યોજાશે। તો પીએમ 11મી તારીખે વડોદરામાં આવવાના છે। સરદાર ધામ 3નું લોકાર્પણ કરવાના છે અને આ લોકાર્પણ દરમિયાન તેમનું સન્માન પણ કરવામાં આવશે। 150 કરોડના ખર્ચે 4,75,000 સ્ક્વેર ફૂટમાં આ સંકુલ બન્યું છે, જેનું તેઓ લોકાર્પણ કરશે। પીએમને સરદાર રત્ન એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે। બંગાળમાં જીત બાદ ગુજરાતમાં તેઓ આવી રહ્યા છે અને 11મી તારીખે તેઓનો વડોદરાનો પ્રવાસ છે। સોમનાથ જઈને દર્શન પણ કરી શકે છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે। 150 કરોડના ખર્ચે દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ બન્યું છે, તેનું લોકાર્પણ કરવાના છે। 4,75,000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં સમગ્ર સંકુલ નિર્માણ પામ્યું છે। પાટીદાર સમાજ સરદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના પોતાની કર્મભૂમિ વડોદરા ખાતે પધારી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ 5 રાજ્યોની જે રીતે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ત્યારબાદ વડાપ્રધાન પહેલી વખત સરદાર ધામ સંકુલ 3નું જે લોકાર્પણ છે તે કરવા માટે પધારી રહ્યા છે અને તેવાની વચ્ચે જે સરદાર ધામ સંકુલ છે ત્યાં આગળ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સંકુલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નાગરિકોને સંબોધન પણ કરવાના છે, ત્યારે તેને લઈને સભા સ્થળ પર પણ તડામાર તૈયારીઓ આરંભ કરી દેવામાં આવી છે। એક તરફ જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, આકરી ગરમીની વચ્ચે જે પ્રકારે જે સભાનું આયોજન થશે તેની અંદર લોકોને ગરમીમાં શેકાવું ના પડે તેના માટે સ્પ્રિંકલ વાળો જે ડોમ છે તે તૈયાર કરવાની જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। 50,000થી વધારે પાટીદારો અને તેના સિવાય અન્ય સમાજના લોકો આ સભામાં પધારે તેવી શક્યતાઓને લઈને તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। આગામી 7મી મે સુધીમાં આ ડોમ બાંધી અને તેની જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવશે। જે પ્રકારે વડાપ્રધાન તમામ જે ચૂંટણીઓ બાદ પહેલી વખત આવી રહ્યા છે ત્યારે તેવાની વચ્ચે પાટીદાર સમાજ હોય કે વડોદરા શહેરનું ભારતીય જનતા પાર્ટીનું તંત્ર હોય, આ તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જ વડાપ્રધાનને આવકારવા માટેનું જે થનગનાટ છે તે પણ દેખાઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9